टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અનેક વખત વિવાદોમાં આવી ચૂકેલા પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે। સુરતમાં ઉત્તરાયણની ખરીદી દરમિયાન અલ્પેશ કથિરિયાએ મારામારી કરી હોવાનો આરોપ લાગ્યો છે, જેને પગલે બીજેપીના બે નેતાઓ જ સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ છે। અલ્પેશ કથિરિયા બીજેપીના નેતા છે અને અલ્પેશ સામે ફરિયાદ કરનાર પણ બીજેપીના નેતાનો પુત્ર છે। આ પ્રકરણમાં પોલીસે અલ્પેશ અને તેમના ભાઈ સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે। વાત ફક્ત પતંગના ભાવતાલની હતી, પરંતુ કેવી રીતે આખો મામલો ગરમાયો અને કેમ વાત છેક મારામારી સુધી પહોંચી તેના વિશે વિગતવાર વાત કરીએ। મળતી માહિતી મુજબ વરાછાના ભરતનગર વિસ્તારમાં રહેતો 27 વર્ષીય યુવક ચંદ્રેશ ભાલિયા ગત 14મી જાન્યુઆરીએ રાત્રે તેના 2 મિત્રો સાગર અને અશ્વિન બારૈયા સાથે પતંગની ખરીદી કરવા માટે નીકળ્યો હતો। ચંદ્રેશ બીજેપીના પૂર્વ કોર્પોરેટર કૈલાશબેન ભાલિયાનો પુત્ર છે। ચંદ્રેશ અને તેના મિત્રો સરથાણાના કિરણ ચોક પાસે આવેલા પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ પર પહોંચ્યા। આ પતંગ સ્ટોર્સ અલ્પેશ કથિરિયાના ભાઈનો હતો। કોઈ પણ જગ્યાએ ખરીદી કરતી વખતે ભાવતાલ એ સામાન્ય બાબત છે। દરેક ગ્રાહક ભાવતાલ તો કરતો જાય છે, તેવી જ રીતે ભાવતાલ કરવા બાબતે ગ્રાહક અને અલ્પેશ કથિરિયાના ભાઈ વચ્ચે રકઝક થઈ અને સામાન્ય બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું। આખરે મામલો વધુ ગરમાતા સ્ટોલ સંચાલકે તેમના ભાઈ અલ્પેશ કથિરિયાને કોલ કરીને સ્થળ પર બોલાવ્યા। અલ્પેશ કથિરિયા ગ્રાહક સાથે મારામારી કરી રહ્યા હતા। તે દરમિયાન ફરિયાદી ચંદ્રેશ વિડીયો ઉતારી રહ્યો હતો, જેથી અલ્પેશે તેની સાથે પણ મારામારી કરી હોવાનો આરોપ છે। ફરિયાદીનો આક્ષેપ છે કે અલ્પેશ કથિરિયા સ્થળ પર પહોંચતા જ વાતાવરણ વધારે ગરમાયું। અલ્પેશ તેના ભાઈ અને અન્ય એક વ્યક્તિને મળીને ગ્રાહક ચંદ્રેશ તેમજ તેના મિત્રો સાથે અપશબ્દોનો મારો ચલાવતો હતો। ત્રણેય ચંદ્રેશ અને તેના મિત્રો સાથે મારામારી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। ઘટના બાદ ઇજાગ્રસ્ત ચંદ્રેશ અને તેના મિત્રોએ સરથાણા પોલીસ મથકે ફરિયાદ કરીને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। પતંગની ખરીદી કરવા ગયો, પતંગની ખરીદી કરતો હતો એટલે ત્યાં એના માઇકમાં એલાઉન્સ કર્યું અને ગાળ 2-3 વાર બોલે એટલે હું એને સમજાવવા ગયો એટલે એ કાંઈ વાંધો નહીં, મારી ભૂલ થઈ ગઈ એમ કરીને હું પાછો ત્યાંથી નીકળવા લાગ્યો। એટલે ત્યાં ઝઘડો થવા લાગ્યો એટલે મેં PCR કંટ્રોલ રૂમમાં ફોન કર્યો। એટલે PCR આવતા જ તે અલ્પેશ કથિરિયા એના ભાઈને બધા આવી ગયા ને બધાને મારતા હતા। એટલે મેં પોલીસવાળાના તંત્ર ઊભું હતું અને પોલીસવાળાની સામે બંને ભાઈ મારતા હતા। એટલે મેં કીધું કે આ મારે છે એટલે મેં મારો મોબાઈલ કાઢીને શૂટિંગ ઉતારવા લાગ્યો। એટલે અલ્પેશ કથિરિયા મારી સામે આવી અને મારો મોબાઈલ ખેંચી લીધો। મોબાઈલ ખેંચીને મને 2 લાપટ મારી લીધી। પછી એનો પાછળ એનો ભાઈ આવીને મારા વાળ પકડીને નીચે મને જમીન ઉપર સુવડાવી દીધો અને ઉપરથી ઢીકા પાટુનો માર માર્યો, માથામાં મારી લીધું। ફરિયાદીનો આક્ષેપ છે કે પોલીસ તંત્ર અલ્પેશ કથિરિયાથી ડરે છે, એટલે તેની પાસે પણ કોઈ જતું નથી, કારણ કે પોલીસને બચાવવા માટે આજીજી કરવા છતાં પોલીસે તેમને બચાવ્યા ન હતા। ફરિયાદીનું કહેવું છે કે પોલીસ તંત્ર ડરતું હોય તો જ અત્યાર સુધી અલ્પેશ કથિરિયા સામે કોઈ કાર્યવાહી કરતું નથી। અને વિશ્વાસ પોલીસવાળા પર સામે ઊભા હતા, મને તો ત્યાં જાનથી મારી નાખત, કેટલી પબ્લિક હતી। અલ્પેશ કથિરિયા સામું બધા એની સામું જોઈ રહ્યા। મેં કીધું મારો બચાવ કરો, મારા વાળ પકડીને મને નીચે સુવડાવી દીધો। પોલીસ તંત્રએ ખાલી જોવામાં દિવસ ન્યાન જોઈ રહ્યા। કોઈ મને કોઈ સાથ સહકાર કોઈ દેવા નથી આવ્યું। હા, હું શું માગણી છે તમારી? માગણી મને છે કે મને બસ આ જે મને મારી ન્યાય મળવો પડે। બસ હું પોલીસ સ્ટેશનમાં ગયો છું, જે મેં મારું પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ કરી છે, મને મારી ન્યાય જોવો જોઈએ મારે બસ। તો બીજી તરફ સરથાણા પોલીસે ચંદ્રેશ ભાલિયાની ફરિયાદના આધારે અલ્પેશ કથિરિયા તેના ભાઈ સહિત કુલ 3 લોકો વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ નોંધી છે। પોલીસે બીએનએસની કલમ 352, કલમ 115(2) અને કલમ 54 हेठળ गुनो नोंध्यो है। फरियादी है, उनका नाम चंद्रेश भाई भालिया है, जो कि LH रोड वराछा के रहने वाले हैं, और समा वाला जो है वो अल्पेश कथिरिया है और उनके एक भाई है और एक अन्य व्यक्ति है। इसमें हमने BNS की धारा 352, 115(2) और 54 के तहत फरियाद दाखिल की है, NC फरियाद। और इसमें लड़ाई जो हुई थी वो बेसिकली पतंग के प्राइस को लेके कुछ बोलाचाली हुई थी। उसके बाद दोनों के बीच में लड़ाई हुआ था, इसमें PCR कॉल हुई थी और उसके बाद इसमें फरियादी ने फरियाद दाखिल कराया और इसको फरियाद हमने लिया है।
જો ફરિયાદીની વાત સાચી હોય તો પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે પોલીસની નજર સામે જ મારામારી થતી હોય તો તેને રોકવાની જવાબદારી પોલીસની છે. જે લોકો મારતા હોય તેમને પકડીને જેલમાં ધકેલવાની પોલીસની જવાબદારી છે. પરંતુ ફરિયાદી સ્પષ્ટપણે માને છે કે પોલીસ અલ્પેશ કથિરિયાથી ડરતી હોવાના કારણે વચ્ચે પડી ન હતી અને તેને માર ખાવા દીધો હતો. જોકે હવે સમગ્ર પ્રકરણમાં વાંક કોનો હતો, આખા વિવાદનું સત્ય શું છે તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.